સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં લસણના ભાવમાં ₹100 થી વધુનો વધારો નોંધાયો છે. હાલ શાકભાજી માર્કેટમાં સૂકું લસણ ₹500 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવા પસંદ કરે છે અને અનેક વાનગીઓ લીલા લસણના કારણે ચટાકેદાર બની જાય છે. આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ વેચાય છે, પરંતુ લીલા લસણના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શાકભાજી માર્કેટમાં લીલા લસણના ભાવ 7મા આસમાને છે અને 6000 પ્રતિ કિલો લીલું લસણ વેચાઈ રહ્યું છે. શિયાળાની સિઝનમાં સૂકું અને લીલું લસણના ભાવ વધતા જ્ઞાનીઓમાં કચવાટ સર્જાયો છે. બજારમાં માલની આવક ઘટી રહી છે. શિયાળાને પગલે લસણની માંગ વધતી હોવાથી પુરવઠો સતત ઓછો થઈ રહ્યો છે, જેના કારણે લસણની કિંમત વધી રહી હતી. સતત શહેરીઓના એપીએમસી માર્કેટમાં લસણ મુખ્યત્વે ગુજરાતના ગોંડલ અને સૌરાષ્ટ્રથી આવે છે, જ્યારે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરથી પણ લસણની આવક થાય છે. પરંતુ 2 વર્ષ પહેલા ઉત્પાદન સારું હોવા છતાં વેચાણ ન થતા ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું હતું, જેના કારણે અનેક ખેડૂતો અને પાકની ખેતી તરફ વળી ગયા હતા. આ સ્થિતિના પરિણામે લસણના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ભાવમાં વધારો નોંધાયો છે. વાતાવરણમાં જોવા મળેલા ફેરફારો પણ લસણના ભાવ વધવાનું મુખ્ય એક કારણ છે. બીજી બાજુ લીલા લસણની વાત કરીએ તો શિયાળામાં તેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. નિષ્ણાતો કહે છે કે તેની અંદર બળતરા વિરોધી ગુણ છે અને તે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. એટલું જ નહીં, તે મોટી બીમારીઓ સામે લડવાની શક્તિ પણ ધરાવે છે. શિયાળાની સિઝનમાં લોકો લીલા લસણની વિવિધ વાનગીઓનો આનંદ લે છે. આ કારણ છે શિયાળામાં તેમની માંગ સૌથી વધુ છે. મોટાભાગની વાનગીઓમાં શિયાળાની સિઝનમાં લીલું લસણ વપરાય છે, પરંતુ સૂકા લસણની સાથે હવે લીલા લસણના ભાવમાં પણ વધારો થયો છે. શિયાળો જામતો ન હોવાને કારણે લીલા લસણની કિંમત ₹600 પ્રતિ કિલો સુધી પહોંચી છે, જેના કારણે લોકો હવે ઓછી માત્રામાં લીલું લસણ ખરીદી રહ્યા છે. પીએમસીના વેપારી બાબુભાઈએ જણાવ્યું કે 2 વર્ષ પહેલા લસણના ભાવ ખૂબ જ તળિયામાં પહોંચી ગયા છે. આ કારણે ખેડૂતોના ખર્ચા પણ વધ્યા છે. ₹300 થી ₹400 પ્રતિ 20 કિલો લસણ માર્કેટમાં વેચાયું હતું. ભાવમાં લસણ વેચાય તો તેમના ખર્ચા પણ ન વસૂલી શકાય, જેના કારણે મોટાભાગના ખેડૂતો લસણની ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળી ગયા હતા. સાથે મોડું વરસાદનું સિઝન રહેવું એ પણ એક કારણ છે. છેલ્લા 7-8 મહિનાથી લસણના ભાવ ઓલ ટાઈમ હાઈ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે 15 દિવસ પહેલા માર્કેટમાં સૂકા લસણના ભાવ ₹1500 થી ₹2500 પ્રતિ 20 કિલો હતા, જ્યારે છેલ્લા 3 દિવસથી ₹3000 થી ₹5600 પ્રતિ 20 કિલો થઈ ગયા છે. આવી જ રીતે લીલા લસણની પરિસ્થિતિ પણ એવી જ છે. શિયાળો જામતો નથી, 2 દિવસ ઠંડી પડે છે અને 2 દિવસ ગરમી રહે છે. આ કારણોથી લીલા લસણમાં પણ ભાવ વધારો થયો છે. જો શિયાળો જામે તો નવો પાક આવશે. ખાસ કરીને લસણનો પાક એમપી, હિમાચલ, કાશ્મીર અને ગુજરાતમાં ગોંડલ તથા સૌરાષ્ટ્રમાંથી આવે છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન રહેતા હાલ આ પરિસ્થિતિ દેખાઈ રહી છે. તો નવું લસણ બજારમાં આવે તો ખેડૂતોને પાક સારી રીતે થશે અને ઋતુ વ્યવસ્થિત રીતે બદલાશે. ત્યારે બજારોમાં સપ્લાય વધશે અને ધીમે ધીમે બજાર નિયંત્રણમાં આવી જશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.